અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ગોવર્ધન નાથજી હવેલી પાસેના ચોકને હવેલી ચોક નામ અપાયું। અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા તાજેતરમાં મળેલી બેઠકમાં વિવિધ ચોક અને ગાર્ડનનું નામકરણ કરાયું હતું। ગોવર્ધન નાથજીની હવેલી નજીક વલ્લભાચાર્ય સેવા સમર્પણ ટ્રસ્ટ દ્વારા હવેલી ચોકનું નિર્માણ કરાયું છે, જેમાં ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય તેવા ગાય માતા, મોરપેચ, વાંસળી અને સુદર્શન ચક્રની સ્થાપના કરાઈ છે, જે ચોકનું અનિરુદ્ધ લાલજીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। હવેથી આ ચોક હવેલી ચોક તરીકે ઓળખાશે। લોકાર્પણમાં એઆઈએ પ્રમુખ હિંમત સેલરિયા, નોટિફાઈડ એરિયા ચેરમેન અમુલક પટેલ, ધર્મેશ ડોબારિયા સહિત વૈષ્ણવજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ખૂબ જ આનંદનો વિષય છે કે આપણી પ્રિય નગરી અંકલેશ્વર, એમાં જીઆઈડીસી વિસ્તારમાં શ્રી ગોવર્ધનનાથજી હવેલી પાસેના જે આઇલેન્ડ છે, ટ્રાફિક આઇલેન્ડ છે, એને આજે આપણે હવેલી ચોક નામાભિધાન આપ્યું છે। અને એ હવેલી ચોકમાં કૃષ્ણ ભગવાનને જે પ્રિય તત્વ રહ્યા, ગૌ માતા, વાંસળી, મોરપંખ અને સુદર્શન ચક્ર, એ ચારને ખૂબ જ સુંદર સ્વરૂપ ત્યાં કાયમ માટે સ્થાપિત કરવામાં આવ્યા છે। અને એના દ્વારા એક સમાજને દિવ્ય સંદેશ આપ્યો છે કે આપણે કાયમ આપણી ભારતીય સંસ્કૃતિને વળગીને રહીએ, આપણે આપણા ધર્મને વળગીને રહીએ અને આપણી જે હજારો વર્ષની જે વૈદિક પરંપરા, સનાતન પરંપરા છે, એને વળગીને રહીએ તો ખરેખર આ જે ભૂમિ છે અંકલેશ્વર, એમાં રહેવાની હજુ મજા આવશે।